આપણા ઘરોમાં, ઓફિસોમાં બધે જ જે મોટર્સ વપરાય છે એમાંથી મોટાભાગની સિંગલ ફેઝ મોટર્સ હોય છે. પણ એમાં એક બહુ જ વિચિત્ર વાત છુપાયેલી છે. એ છે કે આ મોટર્સ છે ને એ પોતાની મેળે ચાલુ જ નથી થઈ શકતી. ચાલો તો આજે આ જ રસપ્રદ એન્જિનિયરિંગના રહસ્યને ઉકેલીએ. હા, સાંભળીને જ નવાઈ લાગે ખરું ને? મતલબ એક એવી મશીન જેનું કામ જ છે ફરવાનું, એ શરૂ જ ન થઈ શકે? આ કેવી રીતે શક્ય છે? ચાલો આની પાછળનું કારણ શોધી કાઢીએ. તો આ આખા કોયડાનો જવાબ છે ને એ એક બહુ જ મૂળભૂત વૈજ્ઞાનિક સિદ્ધાંતમાં છુપાયેલો છે. એનું નામ છે ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી. અને બસ આ જ સિદ્ધાંત આપણને આપણા જવાબ સુધી લઈ જશે. એટલે આ થિયરી એમ કહે છે કે મોટરની અંદર જે એક ચુંબકીય ફ્લક્સ દેખાય છે, એટલે કે જે મેગ્નેટિક ફિલ્ડ છે, એ ખરેખર એક નથી. એ તો બે અલગ અલગ પણ સરખી તાકાતવાળા ફિલ્ડ્સનું મિશ્રણ છે. અને સૌથી મજેદાર વાત તો એ છે કે આ બંને ફિલ્ડ્સ એકબીજાની બિલકુલ વિરુદ્ધ દિશામાં ફરી રહ્યા છે. તો અહીં બે ખેલાડીઓ છે. એક છે ફોરવર્ડ કોમ્પોનન્ટ, જે મોટરને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવવા માંગે છે, અને બીજો છે બેકવર્ડ કોમ્પોનન્ટ, જે એને બરાબર ઊંધી એટલે કે ઘડિયાળની દિશામાં ફેરવવા માંગે છે. અને બંનેની તાકાત કેટલી? તો જે કુલ મેગ્નેટિક ફિલ્ડ છે એનાથી બરાબર અડધી. સારું, તો હવે એ જોઈએ કે આ બંને ફિલ્ડ્સ આખા એક ચક્કર દરમિયાન કરે છે શું. ચાલો આપણે એક પછી એક સ્ટેપમાં આની તપાસ કરીએ. એનાથી આખી વાત એકદમ સાફ થઈ જશે. જુઓ, એકદમ શરૂઆતમાં એટલે કે 0 ડિગ્રી પર અહીં ફોરવર્ડ અને બેકવર્ડ બંને ફિલ્ડ્સ બરાબર એકબીજાની સામે છે. એટલે સ્વાભાવિક છે કે એ એકબીજાની અસરને કેન્સલ કરી નાખે અને પરિણામ ટોટલ ફ્લક્સ થઈ ગયું 0, 0. પણ જેવું એ 90 ડિગ્રી પર પહોંચે છે, આખી ગેમ બદલાઈ જાય છે. જો બંને ફિલ્ડ્સ હવે એક જ ટીમમાં આવી ગયા છે, બંને ઉપરની તરફ. અને જ્યારે બે તાકાત જોડાય ત્યારે શું થાય? આપણને મળે છે મેક્સિમમ મેગ્નેટિક ફ્લક્સ, એકદમ મહત્તમ. પછી 180 ડિગ્રી પર પરિસ્થિતિ પાછી પહેલા જેવી થઈ જાય છે. બંને ફરી એકબીજાની વિરુદ્ધ. અને પરિણામ ટોટલ ફ્લક્સ ફરીથી 0. અને છેલ્લે 270 ડિગ્રી પર બંને ફિલ્ડ્સ ફરીથી એકસાથે આવે છે, પણ આ વખતે નીચેની દિશામાં. અને ફરી એકવાર આપણને મળે છે મહત્તમ ફ્લક્સ, પણ વિરુદ્ધ દિશામાં. તો આ તો થઈ ફ્લક્સની વાત. પણ મોટરને ફેરવવા માટે તો ફોર્સ જોઈએ, બળ જોઈએ, જેને આપણે ટોર્ક કહીએ છીએ. તો હવે એ જોઈએ કે આ બંને ફિલ્ડ્સ મળીને કેટલો ટોર્ક બનાવે છે. જુઓ, વાત બહુ સિમ્પલ છે. જે ફોરવર્ડ ફ્લક્સ છે એ ફોરવર્ડ ટોર્ક બનાવે છે, અને જે બેકવર્ડ ફ્લક્સ છે એ બેકવર્ડ ટોર્ક. પણ પ્રોબ્લેમ એ છે કે જ્યારે મોટર બંધ હોય એટલે કે સ્થિર હોય ત્યારે આ બંને ટોર્કનું મૂલ્ય એકદમ સરખું હોય છે, પણ દિશા બિલકુલ વિરુદ્ધ. આને સમજવા માટે રસ્સા ખેંચની રમત યાદ કરો. એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. બે ટીમો છે, બંનેની તાકાત બરાબર સરખી છે, અને બંને પોતપોતાની તરફ દોરડું ખેંચી રહી છે. તો શું થશે? દોરડું ક્યાંય નહીં જાય. બસ અહીં પણ એવું જ થાય છે. આ રસ્સા ખેંચનું પરિણામ આવે છે 0. મોટર પર લાગતો નેટ ટોર્ક એટલે કે કુલ બળ 0 થઈ જાય છે. કોઈ જીતતું નથી અને મોટા ફરતી નથી. આ ગ્રાફ પર નજર કરીએ તો આખી વાત પાણીની જેમ સાફ થઈ જાય છે. જુઓ, આડી લાઇન પર સ્પીડ છે. જ્યાં સ્પીડ 0 છે ત્યાં જુઓ આ ફોરવર્ડ ટોર્કની લાઇન અને આ બેકવર્ડ ટોર્કની લાઇન બંનેની કિંમત સરખી છે, પણ એક ઉપર છે તો બીજી નીચે. એટલે જ આ જે પરિણામી ટોર્ક છે એની લાઇન બરાબર 0 પર છે. તો આ બધા મુદ્દાઓને ભેગા કરીને હવે આપણે આપણા મૂળ સવાલના જવાબ પર આવીએ. તો સારાંશ એ છે કે સિંગલ ફેઝ મોટર પોતાની મેળે એટલા માટે શરૂ નથી થતી કારણ કે એની અંદર રહેલા બે વિરોધી ચુંબકીય ક્ષેત્રો શરૂઆતમાં એક મડાગાંઠ ઊભી કરે છે. એક એને જમણી બાજુ ફેરવવા માંગે છે તો બીજો ડાબી બાજુ, અને બંનેની તાકાત સરખી હોવાથી મોટર ક્યાંય નથી ફરતી. પણ અહીં એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. જો આ મોટર્સ પોતાની જાતે ચાલુ જ નથી થતી, તો પછી આપણા ઘરમાં પંખા, પાણીની મોટર, મિક્સર આ બધું ચાલે છે કેવી રીતે? એનો જવાબ એન્જિનિયરિંગની કમાલમાં છુપાયેલો છે. પણ એની વાત આપણે આગામી સમજૂતીમાં કરીશું.